તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની રણનીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે। બોપલની ઇસ્કોન પ્લેટિનિયમ 7 વખત કન્ટેનમેન્ટમાં મુકાઈ છે। કન્ટેનમેન્ટ મૂકવા છતાં પણ કોરોના વાયરસના કેસ નથી ઘટી રહ્યા। 5 મહિના અગાઉ આખી સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ કરાઈ હતી। શહેરની સોસાયટીઓમાં વારંવાર કન્ટેનમેન્ટ પણ રિઝલ્ટ નથી આવતા। માઇક્રો કન્ટેનમેન્ટની રણનીતિ બદલાઈ છે પણ ફેર તો પડ્યો જ નથી। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિના ફ્લેટ ખાતે સતત 7 વખત તેને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે, છતાં પણ અહીં આગળ કેસ છે જે ઘટવાના નામ નથી લઈ રહ્યા। કોરોનાને અટકાવવાની માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની ક્યાંક ને ક્યાંક રણનીતિ છે તેની સામે સવાલ ઊભા થાય છે, કારણ કે કલેક્ટર કચેરીએ 5 મહિના અગાઉ જ જે ઇસ્કોન પ્લેટિના સોસાયટી છે જેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી હતી, છતાં પણ 7 વખત આ સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવા છતાં લોકોની અવરજવર તે જ પ્રકારની જોવા મળી રહી છે। એટલે એક તરફ તંત્રના કામ પર સવાલ ઊભો થઈ રહ્યો છે, બીજી તરફ અહીંના રહીશો છે તે કેમ ધ્યાન નથી રાખી રહ્યા તે એક મોટો સવાલ થાય છે જ્યારે કોરોનાનો કહેર આટલો બધો વધી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પશ્ચિમ અમદાવાદની મોટા ભાગની સોસાયટીઓ છે કે જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી રહી છે, ત્યારે લોકો ધ્યાન નથી રાખી રહ્યા અને બેદરકારની રીતે ફરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।